डेजर्ट आइकॉनिक फैशन 76 इवेंट में 25મી માર્ચે પ્રાઇમ શોપર્સ પાસે હીરા મોતી પાર્ટી પ્લોટ વેસુ ખાતે આઇકોનિક હોળી બેઝનું આયોજન કરવામાં આવ્યું છે। રેડ ફ્રાન્સ મડ ડાન્સ ઓર્ગેનિક કલર્સ ફૂડ ડેઝીઝ લાઇવ બેન્ડ સાથે આખો દિવસ હોળીની ઉજવણી કરવામાં આવશે। હોળીના તહેવાર વિશે માહિતી આપતા આયોજક હિરેન કાકડિયાએ જણાવ્યું હતું કે જીકે ગ્રુપ શહેરવાસીઓ નવી શૈલીમાં હોળીની ઉજવણી કરી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। કાર્યક્રમ દરમિયાન ડીજે સંગીત અને ગાયક કલાકારો દર કલાકે બદલાશે જેથી તેઓ લોકોને વિવિધ પ્રકારનું મનોરંજન પૂરું પાડી શકે। આ પાર્ટી પ્લોટ પર એક સાથે 15,000 લોકોની કેપેસિટી છે, પરંતુ આયોજકો માત્ર 8થી 10,000 લોકો માટે જ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે। હોળીના બેઝ દરમિયાન કાર્નિવલ પણ હોય છે। બાળકો માટે કાર્ટૂન કેરેક્ટરનું આયોજન કરવામાં આવે છે જેથી બાળકો, યુવાનો, વૃદ્ધોથી માંડીને તમામ વયના લોકો આ કાર્યક્રમમાં હાજર રહી શકશે। સ્થળ પર હોળીની ઉજવણી કરનારાઓને 100% ઓર્ગેનિક કલર વિનામૂલ્યે આપવામાં આવશે। આયોજકોનો પ્રયાસ છે કે આવનારા લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે અને તેઓને કોઈ પણ પ્રકારની અસુવિધાઓનો સામનો ન કરવો પડે। હિરેન કાકડિયા મારું નામ છે, G9 ગ્રુપના હું ઓનર છું અને આ વર્ષે અમે જે હોળીનું આયોજન કર્યું છે તે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ અને ગ્રાઉન્ડ પર કંઈ નવું આપવાનો પ્રયાસ કર્યો છે। હોળીની સાથે એક લાઇવ બેન્ડ વી ફોર વન્સ મોરનો પરફોર્મન્સ છે, સાથે 3 અલગ અલગ ડીજે છે અને ડીજે સોનલ પણ છે। આ સિવાય સિટીની અંદર નજીકમાં અમે આ આયોજન કર્યું છે કે લોકોને અગવડ ઓછી પડે અને દરેક વર્ગના લોકો માટે, જેમ કે બાળકો માટે કિડ્સ કાર્નિવલ છે, કાર્ટૂન કેરેક્ટર્સ છે અને એજેડ લોકો માટે બેસવાની વ્યવસ્થા છે, પ્લસ ડ્રેપિંગ એટલે છાંયો છે અને સ્પ્રિંકલ છે। અને આ સિવાય યંગસ્ટર્સ માટે ફોર્મ પાર્ટી છે, મડ ફેસ્ટ છે, રેન ડાન્સ છે, એવી દરેક અલગ અલગ એક્ટિવિટીઝનું આયોજન કર્યું છે। કલર અમે ઓર્ગેનિક કલર જે લોકોને સ્કિન ડિસીઝ નહીં થાય એવા સર્ટિફાઈડ અને પ્યોર ઓર્ગેનિક કલરનો અમે યુઝ કર્યો છે અને જે પણ લોકો આવવાના છે ટિકિટ લઈને એ દરેકને અમે ફ્રીમાં આપવાના છીએ। ગરમીના માહોલ માટે જે સ્પ્રિંકલનું કીધું એમ કે ભાઈ થોડી વારે જે પાણીનો છંટકાવ થાય એ સ્પ્રિંકલનું અમે આયોજન કર્યું છે, પ્લસ રેન ડાન્સ છે અને પાણીની હોળી એટલે પાણીનો જ માહોલ છે એટલે બહુ વાંધો નહીં આવશે। પરેશ મારુજન, સાક્ષી ન્યૂઝ, સુરત।